નાથ કી જય. કેવા સુંદર બધા દેખાઈ રહ્યા છે. જો બધાને એક એક ફોટા પાડીને સાથે લઈ જવા છે મારે. કેવા સુંદર. વાહ. શ્રી ગોકુલનાથજી દર્શન કરીને અતિ પ્રસન્ન થઈ ગયા છે. તમે આવ્યા હતા ને ત્યારે બપોરે 3-3:30 વાગે ચહેરાના મુરઝાયેલા, સંસારમાંથી આવે તો કેમ મુરઝાઈ જઈએ, જેમ અન્ન ભોજન કર્યા વગર. અને અહીંયા ગોકુલનાથના ચરિત્ર શ્રવણ કર્યા ને તમારા બધાના ચહેરા ખીલેલા કમળ જેવા દેખાય છે. ખીલી ગયા છો. અને એ ખીલેલા કમળ ઉપર ઓસ્તુ બિંદુ પડે અને શીતકાળના દિવસો એની પર કિરણો પડે. આ જે પુષ્પ છે ને એ સૂર્યના કિરણો તમારી ઉપર પડ્યા ને તમારામાં ચમક આવી ગઈ. એવા સુંદર શોભાયમાન થઈ ગયા. ગોવર્ધનનાથ પ્રભુએ સામે ચાલીને શ્રી ગોકુલનાથ જોડે ખેલ ખેલ્યા છે, હોલી ખેલી છે. ગોકુલનાથ, આપ કયું સ્વરૂપ છો? ત્યારે કહ્યું કે જેને શ્રી ગિરિરાજ ઉઠાયું હતું એ સ્વરૂપ અને શ્રી ગિરિરાજજી બંને એક શ્રી ગોકુલનાથજી છે. કેટલાય પ્રાચીન પ્રકારો છે પુષ્ટિ માર્ગમાં. અહીંયા સાક્ષાત શ્રી ગોકુલનાથજીની કૃપાથી શ્રી ગિરિરાજના કેટલા સેવાના પ્રકારો ચાલે છે. કહેવાય છે કે ગિરિરાજજીનું રક્ષણ જે સમય યવનોના રાજમાં કર્યું હોય એ વ્રજનું કોઈ રક્ષણ કર્યું હોય તો ગુસાઈજી પછી શ્રી ગોકુલનાથજીએ કર્યું છે. અને એટલે આજે પણ શ્રી ગિરિરાજજીનો સંપૂર્ણ સેવા પ્રકાર શ્રી ગોકુલેશ પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થયો છે. જ્યારે પણ તમે જતીપુરા જાઓ, ગિરિરાજજીની પરિક્રમા કરો, જ્યારે પણ દૂધ ચઢાવો ને તો પહેલી મનમાં એ રાખજો કે આ જે પણ કરું છું મારા સ્વામી શ્રી ગોકુલનાથજીની કૃપાથી કરું છું. અને આપણને એ લોકોને તો બહુ મજા પડી ગઈ છે. શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરતા વિશેષ સામગ્રી ધારાના આપણે વિશેષ શું કરીએ? ચઢાઈએ જઈએ, દૂધ ચઢાઈએ, ફરાણું ચઢાઈએ. હું તો વૈષ્ણવને હંમેશા કહું છું કે કેમિકલ વાળા દૂધ લઈને ગિરિરાજજીને શ્રમણી આપવો જોઈએ. એના બદલે સુંદર સામગ્રી લઈએ, શ્રી ગિરિરાજજીને ભોગ ધરીએ અને તેના વ્રજવાસીઓને, નાનકડા બાળકોને, આપણા આસપાસના વૈષ્ણવને એ કણિકા લેવડાવીએ તો માનો કે ગોકુલનાથજી સાચી પ્રસન્નતા આપી છે. વ્યય કરવાના બદલે વિનિયોગ કરતા શીખો. કેવું ના જોઈએ, આપણા પુષ્પનો પ્રકાર જ છે. છતાં મને વૈષ્ણવ આ તમને ખુલ્લા દિલે કહું છું, વ્યય કરવાના બદલે વિનિયોગ કરતા શીખો. ચઢાઈ જવું જેનો કોઈ ઉપયોગ નથી, જે દુરુપયોગ થઈ રહ્યો છે, એમાં દ્રવ્યનો અને દૂધનો વ્યય કરવાને બદલે એક ક્ષણ પૂજન પ્રકાર પૂરતું શ્રી ગોકુલેશ આજ્ઞા કરે કે 1.25 લીટર દૂધ ખાલી ચઢાવીને બાકી સામગ્રી કરીએ. ત્યારે એક એક વૈષ્ણવને પ્રસાદી કણિકા મળે છે. જો પરિવર્તન કરવું અતિ આવશ્યક છે. આપણે આપણી આવતી પેઢીમાં જો ઉત્તમ વિચારોને રાખવા છે ને તો થોડુંક પરિવર્તન જરૂરી છે. કે વ્યયના બદલે વિનિયોગ કરતા શીખીએ, જેનાથી એક એક વૈષ્ણવને મુખમાં કણિકા આવશે. એવું દૂધ લઈને જ્યાં બિચારી ગાય પરાણે દૂધ આપે છે આજે આ સમયમાં, એ દૂધની સુંદર સામગ્રી બનાવીએ, પ્રભુ શ્રી ગિરિરાજને ગોકુલનાથજીને ધરીએ અને બધાને વાંટીએ. એ જ ઉત્તમ પ્રકાર છે. શ્રી ગોકુલનાથજીએ પોતાના જીવનમાં બહુ સુંદર વાત કરી. એક સૌથી ઉત્તમ મેસેજ જો કોઈ આપ્યો હોય ને આખા પુષ્ટિ માર્ગમાં શ્રી ગોકુલેશ પ્રભુચરણે આપ્યો છે કે વૈષ્ણવનું સમર્પણ થાય છે. જો યાદ રાખજો, બ્રહ્મ સંબંધ એમાં ખાલી તમે બ્રહ્મ સંબંધ કૃષ્ણ જોડે જોડાય એટલું ના માનતા, તમારા પતિ, પુત્ર, પુત્રાપ્તિ, ધન, વૈભવ બધું જ તમે ભગવાન કૃષ્ણને અર્પણ કરો છો.
સાચી વાત ખોટી વાત? મેં જાગે છે, સુઈ ગયા છે બધા? આસપાસમાં કોઈ સૂતું હોય તો જગાડતા નહીં, આરામ કરે બિચારા. બીજું શું? કેટલો સુંદર મેસેજ શ્રી ગોકલેશ પ્રભુ આપે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ક્યારે પોતાના ધનનો વ્યય ના કરે, લૌકિકમાં ધન ન ખર્ચે. એટલા માટે શ્રી ગોકલેશ પ્રભુએ એક સુંદર પ્રકાર બનાવ્યો. અને કયો પ્રકાર? કે જીવ જ્યાં લીલામાં પ્રવેશ કરે અને એ પ્રવેશ કર્યા પછી પણ ધન લૌકિકમાં વ્યય ન થાય એટલા માટે માળા પહેરામણી બનાવી. કહ્યું કે તમે દેવી જીવ છો, જ્યાં સુધી ભૂતલ પર હતા ત્યાં સુધી તમારું ધન બધું ઠાકોરજીમાં વિનિયોગ થતું, અને લીલામાં ગયા પછી તમારા ધનને, તમારા બધા જ ખજાનાને લૌકિકમાં વિનિયોગ કરવો એ તો ઠાકોરજીની અપ્રસન્નતા છે. એટલે ગોકુલેશ પ્રભુએ પત્ર દ્વારા એમના સેવકોને કહ્યું કે લૌકિક મેં ધન વાપર્યો નહીં, અલૌકિક મેં વિનિયોગ કર્યો. કેટલો સુંદર મેસેજ કે ધનને પણ લૌકિકમાં ના વાપરશો, એને અલૌકિકમાં વાપરીને પ્રભુની સન્મુખ કરો. કેવી રીતે? પછી સામે પૂછ્યું છે ગોકુલેશ પ્રભુને એ કેવી રીતે વિનિયોગ કરીએ? કીધું કે વૈષ્ણવને તમારા કંઠીના જે સગા છે ને એ સાચા સગા છે. કંઠીના સગા એ સાચા સગા છે. બાકી ખિસ્સા વગર વ્યક્તિ આવ્યો છે અને ખિસ્સા વગર જવાનો છે. જેવા આયા છીએ ને એવા જવાનું છે. એટલે કહ્યું કે કંઈ જ સાથે લેવાનું નથી, બધું મૂકીને જવાનું છે. જો સાથે કંઈ આવશે, જે નિકુંજમાં જોડે હતા, નિત્ય લીલામાં જોડે હતા, સારા સત્કલ્પમાં જોડે હતા, એ જ ભૂતલ પર તમારા પ્રિય બનીને આવ્યા છે. ભૂતલ પર આપણને કયા વૈષ્ણવનો સંગ થાય? શ્રી ગોકુલનાથજી કહે છે કે જેનો સંગ તમને નિત્ય લીલામાં છે ને એનો સંગ તમને ભૂતલમાં મળે છે. લીલામાં કોણ જોડે હતું એ જ ભૂતલ પર તમારી જોડે છે. તો ગોકલેશ પ્રભુ કે લૌકિકમાં ધનનો વિનિયોગ કરવો એ તો કહેવાય કે ધન કેટલું ખરાબ હશે, કલક્ષ્મી કે અલક્ષ્મી હશે, આસુરાવેશી દ્રવ્ય હશે જે લૌકિકમાં ગયું. એટલે શ્રી ગોકલેશ પ્રભુએ નીચ પરિકરના ભક્તોની આજ્ઞા કરી કે તમારું ધન એ પણ પ્રભુના અલૌકિક ખર્ચ માટે છે, અલૌકિકમાં વિનિયોગ માટે છે. તમે તમારા ધનને પણ અલૌકિકમાં વિનિયોગ કરજો. અને એટલે જ શું કહ્યું કે ભગવતીએ વૈષ્ણવને, પોતાના પ્રિય વૈષ્ણવને બોલાવીને તમે કીર્તન સમાજ કરજો, કારણ કે ગોકુલનાથજીને ગુણગાન અતિ પ્રિય છે. એટલે કહેવાય છે ને કે કોઈના સેવકોએ જેટલા પદ અને ધોળ ન બનાયા એટલા ગોકુલનાથજીના સેવકોએ ધોળ અને પદ બનાવ્યા. આખા પુસ્તકો પ્રગટ થયા છે. કેમ? કારણ કે ગોકુલનાથજીની પ્રસન્નતા માટે. જે પ્રસન્નતા, સુખનો વિચાર કરે એ સાચો સેવક કહેવાય, એ સાચો દાસ કહેવાય. તેવા વૈષ્ણવને ભેગા કરજો, એકબીજાને કંઠી પહેરાવજો. જય જય શ્રી ગોકલેશનું નામ લઈને, શ્રી ગોકલેશનું સ્મરણ કરીને એકબીજાને કંઠી પહેરાવો. ખૂબ સુંદર યમુનાજીના ગુણ ગાઓ. અને ત્યારે પછી દરેક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવીને પહેરામણી આપો. પહેરામણીનો પ્રકાર આખા પુષ્ટિ માર્ગમાં કોઈ શરૂ કર્યો હોય તો માત્ર ગોકુલનાથજી કર્યો છે. અને એ પ્રકારને કોઈ આજે પણ સાચ્યો હોય તો રમણલાલજી મહારાજ મથુરા, જય જય શ્રી ગોકલેશ, શ્રી રમણ પ્રિય ગોકલેશ, આજે પણ એમના ઘરમાં કોઈ પણ જાય તો કહેવાય કે પહેરામણી તો વ્યવહાર થાય છે. ત્યાં ભેટનો પ્રકાર નથી, ગિફ્ટનો પ્રકાર નથી, પહેરામણી અપાય છે. આ પ્રકાર કેમ છે કે ધનનો વિનિયોગ લૌકિકમાં ના કરતા અલૌકિકમાં કરીએ. આજે પણ અમે જે શ્રી રમણલાલજી મહારાજ, અમારા દાદાજી તાજજી મહારાજને દંડવત કરવા જઈએ ને તો ત્યાં વૈષ્ણવ અમને પહેરામણી આપે ને અમે એમને પહેરામણી આપીએ છીએ. પહેરામણીના પ્રકાર છે. ત્યાં પછી એક પ્રકાર બીજો બી કયો શ્રી ગોકલેશ પ્રભુએ કે પ્રિય વૈષ્ણવ તે જ કહેવાશે કે જે ભેદભાવ કર્યા વગર બધાને જય જય શ્રી કરતો થઈ જાય. આપણે કરીએ ખરા, ભગવાનને કરીએ, જેની જોડે ફાવતું હોય ને એને કરીએ. આપણે માળા પ્રમાણે કરીએ ખરા, પણ જે આપણી જોડે બનતું હોય, જે આપણા વખાણ કરતું હોય,
જેની આપણને મજા આવતી હોય, જે એવું મીઠું મીઠું બોલે જે તમારા કાનને સાંભળવું ગમતું હોય, પોપટ જેવો જેનો સ્વર હોય, મન ભલે કાગડા જેવું હોય પણ સ્વર પોપટ જેવો હોય, જે મીઠું મીઠું બોલતું હોય, આપણને આનંદ કરાવતો હોય, આપણને જે સાંભળવું ગમતું હોય એવું બોલે, એની જોડે આપણે જય શ્રી કરીએ, બાકી બધાને દૂરથી. અહીંયા ગોકલેશ પ્રભુ આજ્ઞા બીજી કરે છે કે પ્રણામ પણ કેવી રીતે કરવા, તો આજ્ઞા કરી કે જ્યારે પણ હાથ જોડીને દંડવત પ્રણામ કે જય જય શ્રી કરવાનો અવસર મળે ત્યારે મસ્તકથી નીચે હૃદયની આસપાસમાં હાથ રાખીને કરીએ, એ સાચા જય જય શ્રી કહેવાય. મસ્તકથી ઉપર હાથ જાય તો એ ભગવત સ્મરણ કહેવાતું નથી. આપે લોકો દૂરથી ઓ ભાઈ, લેકિન નજીક ના આવતા, તમે દૂર જ સારા છો. જ્યારે મસ્તકથી ઉપર હાથ જાય અને આમ કોઈ જય શ્રી ગોકલેશ કરે તો સમજવાનું કે હૃદયપૂર્વક નથી, એ ખાલી આદરપૂર્વક છે. દૂર સારા છો, નજીક ન આવતા ભાઈ. આ તો તમને ઈશારો કરી દઉં. જે મારા દયારામભાઈ કહે છે કે જ્યારે પતિ ઘરમાં આવતો હોય ને સ્ત્રી ચાંદલો કરે તો કયા રંગનો ચાંદલો કર્યો છે ને એ પ્રકારથી ખબર પડી જાય કે આજે પત્ની શું કહેવા માંગે છે. તો કે લાલ ચાંદલો કર્યો હોય તો માનવાનું કે આજે પત્ની બહુ પ્રસન્ન છે, આજે ખૂબ ખુશ છે ને આજે પતિની પ્રસન્નતા થાય એવું બધું કાર્ય કરવા પત્ની તૈયાર છે. પછી કાળો ચાંદલો કર્યો હોય તો કે સખત ભયંકર નારાજ છે. વીજળી ઉપર તૈયાર થઈ હતી અને પત્નીના માઇન્ડમાં મગજમાં આવી ગઈ છે, આને જો અડ્યા તો કરંટ લાગશે. તે કાળો ચાંદલી કરી હોય, કાળી ટપકી કરી એટલે સમજવાનું કે આજે આમને છેડવા જેવા, બોલાવા જેવા આજે ખરેખર નજર ઉતારવા જેવી છે. હવે તો કેટલા ડાયા છે બોલો. હવે તો જ્યાં જ્યાં મારે જવાનું થાય ને ત્યાં ગોધરાથી એક બસ તમારા વૈષ્ણવણીમાં લઈને જવું પડશે. આવા ડાયા વૈષ્ણવ ક્યાંય ના મળે, ગોતે ના મળે હો ખરેખર. હવે ખબર પડી મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી બધા અહીંયા ગોધરા કેમ પધાર્યા, હવે મને ખબર પડી. બધા પધારવું જ પડે આવા વૈષ્ણવ. એક વાર અહીંયા આવીને જાય એ વારંવાર આવે ને આવે જ. લો ખરેખર આ ભાઈઓ ભાગ્યશાળી છે, તમારે જ્યાં બધા એમને મળી ગયા. કેવો આનંદ! આહા. એટલે ચાંદલા ઉપરથી ખબર પડે. પછી કીધું કે હરા કલરનો ચાંદલો કરે. એટલે હરા કલરનો ચાંદલો જ્યારે કરે ત્યારે કહેવામાં આવે કે પત્નીની કઈ ઈચ્છા છે, આજે એને કંઈક ખરીદવું છે, શોપિંગ કરવી છે. એટલે ભાઈઓ જ્યારે ગ્રીન કલર હરા કલરની ટીકી માથા ઉપર જુએ એટલે સમજવાનું કે તાત્કાલિક બેગ મૂકો, કબાટમાંથી પૈસા કાઢો અને શોપિંગમાં લઈ જાઓ. હવે આટલા બધા સ્ત્રીના વિચારોનું વર્ણન દયારામભાઈએ 400 વર્ષ પહેલાં કર્યું છે. બોલો, ડભોઈની નાનકડી રૂમમાં બેસીને શ્રી દયારામભાઈએ કેટલું સુંદર વર્ણન કર્યું છે કે પીળા કલરનો ચાંદલો એટલે પતિને સંકેત કરે છે કે ઘરમાં દીકરો ને દીકરી મોટા થયા છે, હવે તમે ઓફિસનું કામ છોડો, આમના સંબંધ બાંધવાના છે, એ માટે પરિવારનો કોઈ વિચાર કરો. બહેનોની હંમેશા ફરિયાદ હોય કે બાળકો મોટા થયા છે, આમને દુકાન ઓફિસની ચિંતા છે, ઘરની ચિંતા જ નથી. ત્યારે દયારામભાઈ કહે છે કે પીળા કલરનો ચાંદલો કરશો તો પતિ સમજશે કે હવે મારે પરિવારની ચિંતા કરવાનો સમય આવ્યો છે. બોલો કેટલા સુંદર સંકેત છે. ખરેખર 400 વર્ષ પહેલા જ સ્ત્રીઓની અંદર જે સમજ છે ને એ દયારામભાઈ કાગળમાં લખી ગયા ચાંદલાથી. બોલો એટલે ટીકી છે ને એટલે કહ્યું કે ચાંદલો એ સૌભાગ્યનું વર્ધન કરનાર છે. ખાલી તમે સૌભાગ્યશાળી છો કે તમારા પતિ છે, અખંડ સૌભાગ્ય તમારું છે એનું વર્ણન તો દેખાય છે, પણ અખંડ સૌભાગ્ય સદાય ટકી રહે ચાંદલો કહે છે એનું પણ પ્રતીક છે કે જેટલી વાર ટીકી કરીએ એટલી વાર પતિની આયુ વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. એટલે સદાય સૌભાગ્ય ચિહ્નો ધારણ કરીને રાખવા.
અને ગોકુલનાથજી જો ખરેખર અંત અવસ્થા સુધી છેલ્લી ક્ષણ સુધી પણ જો ખરેખર રક્ષણ કર્યું હોય ને તો આપણા સૌભાગ્ય ચિહ્નનું કર્યું છે. કેટલા ઋણી છે. ખાલી ગોખલેશ પ્રભુના સેવક નહીં, આખો પુષ્ટિ ભક્તિ માર્ગ, આખો સંપ્રદાય, એક એક વૈષ્ણવ જેને બ્રહ્મ સંબંધ છે ને એ સદાય માટે ગોકુલનાથજીનો ઋણી છે કે આપની કૃપાથી આજે મારા ડોકમાં ગળામાં કંઠી પહેરેલી છે. જો ગોકુલનાથજી ન પધાર્યા હોત તો આપણી તિલક અને આપણા કંઠીનું રક્ષણ કોણ કરત?